જય શ્રી રામ। આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ એક એવી ભક્તિની કથા જે સમાજની સીમાઓ તોડે છે, શ્રદ્ધાને શ્રેષ્ઠ સાબિત કરે છે અને જણાવે છે કે ભગવાન જાતિ નથી જુએતા, ભગવાન જુએ છે ભક્તિ। આ કથા છે શબરીની ભક્તિ। કેટલાક રત્નો ખૂબ મોંઘા હોય છે તો કેટલાક બસ તેમની સિદ્ધતા માટે ઓળખાતા હોય છે। શબરી એ એવો જ એક રત્ન હતો, એક એવી સ્ત્રી જેને સમાજે તોછું ગણ્યું પણ ભગવાન રામે શ્રેષ્ઠ ભક્તિ આપનારી માન્યા। શબરી એક શબ જાતિની સ્ત્રી, જંગલમાં રહેતી, પથ્થર જેવી કઠિન દુનિયામાં એક નાજુક હૃદય ધરાવતી ભક્તિ ભરેલી આત્મા। તેને પોતાની જિંદગીનું એકમાત્ર લક્ષ્ય રાખ્યું હતું, ભગવાન રામના દર્શન। પણ પ્રશ્ન હતો, શું ભગવાન આવી શબ જાતિની સ્ત્રીના ઘર આવે? સમાજના જવાબમાં ના હતો, પણ ભગવાનના જવાબમાં પ્રેમ હતો। શબરીના ગુરુ હતા માતંગ ઋષિ। તેને શબરીને આશ્રમમાં રહેવા દીધું। જ્યારે અન્ય ઋષિએ તેને અટકાવ્યું, અરે ગુરુદેવ, આ સ્ત્રી તો અશુદ્ધ છે। પણ માતંગ ઋષિએ કહ્યું, જેની અંદર ભક્તિ હોય તે કદી અશુદ્ધ હોઈ જ શકે નહીં। આ શબ્દો શબરી માટે ભગવાનના આશ્વાસન સમાન હતા। દિવસ પસાર થતા ગયા, વર્ષો વીત્યા। શબરી રામના દર્શન માટે રોજ ઊભી રહેતી। દરરોજ વહેલી સવારે જંગલમાં જતી, મીઠા પાકેલા બોર ચાખતી અને કેવળ સર્વોત્તમ બોર ભગવાન માટે બચાવે રાખતી। અને એ દિવસ આવ્યો, શ્રી રામ અને લક્ષ્મણ વનવિહારમાં હતા। સીતા માતા હરણ થઈ ગઈ હતી અને રામ તેમને શોધતા શબરીના આશ્રમ પાસે આવ્યા। શબરીએ જોયું, શ્રી રામ સામે ઊભેલા હતા। આંખો ભીની થઈ ગઈ, હાથ કાપી ઉઠ્યા। તેણે ભગવાનને નમન કર્યો અને હૃદયપૂર્વક સ્થાન આપ્યું। તે મીઠા બોર જેને રોજ પ્રેમથી પસંદ કરતી હતી તે તેણે રામને અર્પણ કર્યા। સમાજે કહ્યું, શબરીએ સ્વાદ ચાખીને બોર આપ્યા, તે તો અપવિત્ર છે। પણ રામે હસીને કહ્યું, મારા માટે એ બોર નહીં, એ પ્રેમ છે। એમણે એક એક બોર આનંદથી ખાધા અને કહ્યું, હે શબરી, તારી ભક્તિએ મને કેરાવ્યું છે, આજે હું તારો છું। શબરીને મોક્ષ મળ્યો, કેમ કે ભગવાન ત્યાં આવે છે જ્યાં ખરો પ્રેમ હોય, ખરો વિશ્વાસ હોય, ખરો ત્યાગ હોય। શબરીના જીવનની કથા આપણને શીખવે છે, ભગવાન ધર્મ, જાતિ, પદથી નહીં, તમે કેટલું પ્રેમ કરો છો તે જોઈને પ્રસન્ન થાય છે। ગુરુના વચન પર અડગ રહો, પ્રેમથી ચીજોને કરો તો તે પ્રસાદ બને છે। મિત્રો, આપણે બધા શબરી બનવા જ તો પ્રયત્ન કરીએ છીએ। એવો પ્રેમ, એવું સમર્પણ, એવી આશા। તમે પણ આજથી એક વચન લો, હું આજથી ભક્તિથી ભગવાનને યાદ કરીશ, કારણ કે જ્યાં ભક્તિ હોય છે ત્યાં ભગવાન પોતે ચાલીને આવે છે। જય શ્રી રામ। આવી ભક્તિથી ભરેલી વાર્તાઓ માટે અમારી સાથે જોડાયેલા રહો। ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। તમારી ભક્તિ યાત્રા યશસ્વી બને। જય શ્રી રામ।